જય માતાજી. સર્વે માતાજીના વહાલા ભક્તોનું માતાજીના આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. માતાજીના પરચાથી કોણ અજાણ્યું છે? માતાજીએ દેશ વિદેશમાં હજારો પરચા પૂરા પાડ્યા છે અને મા કૃપાથી આપણે સર્વે ભક્તોના પરચા આ ચેનલ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ. એવો જ માનો પરચો ભાઈ શ્રી હર્ષદભાઈ અને તેમના પત્ની કમળાબેનને મળ્યો છે. એ આપણે અહીંયા સાંભળશું. સૌરાષ્ટ્રના એક શાંત ગામમાં જ્યાં દિવસની શરૂઆત હથોડાના અવાજથી થાય છે અને સાંજ દીવાના પ્રકાશમાં ઢળી જાય છે, ત્યાં હર્ષદભાઈ મિસ્ત્રી રહેતા હતા. લાકડાનું કામ કરવું માત્ર એમનો ધંધો નહોતો, એ એમની ઓળખ હતી. જૂના લાકડાને નવી જિંદગી આપવી, તૂટેલા ફર્નિચરને ફરી મજબૂત બનાવવું, આ કામમાં એમના હાથમાં અદ્ભુત કળા હતી. પરંતુ એમના જીવનમાં એક ખાલી જગ્યા હતી. વર્ષો વીત્યા છતાં ઘરનું આંગણું સૂનું જ રહ્યું. હર્ષદભાઈ અને એમની પત્ની કમળાબેનને લગ્નના 12 વર્ષ થઈ ગયા હતા. ડૉક્ટરો, દવાઓ, મંત્રણા અને આશાઓ બધું જ અજમાવ્યું હતું, પરંતુ એમનું ઘરનું આંગણું સૂનું જ રહ્યું. શરૂઆતમાં કમળાબેન હિંમત રાખતા, પણ સમય જતાં એમની આંખોમાં ચૂપચાપ ઉતરી ગયેલું દુઃખ હર્ષદભાઈને અંદરથી ખાઈ જતું હતું. ગામમાં કોઈ સીધું કંઈક ન કહેતું, પણ નજરો બધું કહી દેતી. કોઈ શુભ પ્રસંગ આવે ત્યારે સૌ કોઈ પૂછે, તમારા તરફથી કોણ આવશે? એ પ્રશ્ન સાંભળતા હર્ષદભાઈ હસવાનો પ્રયત્ન કરતા, પણ રાતે એકલા પડતા એ હાસ્ય ઓગળી જતા. કમળાબેન ઘણીવાર ચૂપચાપ દીવા સામે બેસી રહેતા, બોલતા નહીં, પરંતુ આંખો બધું જ કહી જતી. એક સાંજ જ્યારે આખું ગામ નવરાત્રિના ગરબાની તૈયારીમાં વ્યસ્ત હતું, ત્યારે કમળાબેને ધીમા અવાજે કહ્યું કે મને ત્યાં ગરબીમાં જવું નથી. એ રાતે હર્ષદભાઈ પહેલીવાર પોતાના મન સામે હારી ગયા. એ સીધા પોતાના વર્કશોપમાં ગયા. લાકડાની સુગંધ, જૂના સાધનો અને ખૂણે રાખેલા શ્રી આશાપુરા માતાજીની નાની તસવીર હતી. એણે માનો દીવો કર્યો, પણ મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. થોડીવાર પછી તૂટેલા અવાજથી બોલ્યા, માં, લોકો શું કહે છે એ મહત્વનું નથી, પણ એની આંખમાં જે દુઃખ છે ને એ હું જોઈ નથી શકતો. એ રાતે હર્ષદભાઈ સૂઈ પણ ન શક્યા અને ત્યારે એમને સપનું આવ્યું. એ પોતે રણમાં ઊભા હતા. ચારે બાજુ સૂકી જમીન હતી, ધરતીમાં તિરાડો પડી ગઈ હતી, પણ આગળ વધે નહીં એવું લાગતું હતું. અને અચાનક રણની વચ્ચે એક નાનું સૂકું ઝાડ દેખાયું. હર્ષદભાઈ નજીક ગયા. ઝાડ સંપૂર્ણ સૂકું લાગતું હતું, પણ એની ટોચ પરથી પાણીની એક બૂંદ જમીન પર ટપકી. એ જ ક્ષણે કોઈ ગંભીર પણ કરુણ અવાજ ત્યાં ગુંજ્યો. જે બહારથી સૂકું લાગે છે એ અંદરથી જીવતું પણ હોઈ શકે એવો અવાજ ત્યાં ગુંજવા લાગ્યો. હર્ષદભાઈ ચોંકી ગયા અને જાગી ગયા. હૃદય જોરથી ધડકતું હતું, પરંતુ મનમાં એક અજાણી શાંતિ હતી. થોડા દિવસ પછી હર્ષદભાઈને ગામ બહાર આવેલી એક બહુ જૂની હવેલીમાં લાકડાનું કામ મળ્યું. ઘરના માલિકે સ્પષ્ટ કહી દીધું કે અંદર એક રૂમ છે જે વર્ષોથી બંધ છે, તમે એને હાથ ન લગાવશો. કામ કરતાં કરતાં હર્ષદભાઈ નજર એ બંધ દરવાજા તરફ વારંવાર જતી હતી. અંદર કંઈક હોવાનો અહેસાસ થતો. એક દિવસ હિંમત કરીને હર્ષદભાઈએ દરવાજો ખોલ્યો. અંદર ઘનઘોર અંધારું હતું. ધૂળ, ઝાડા અને શાંતિ, અને વચ્ચે એક માતાજીની બહુ જ જૂની પ્રતિમા ત્યાં હતી. હર્ષદભાઈ ત્યાં જ સ્થિર થઈ ગયા. આંખો ભીની થઈ ગઈ. એમના મોઢેથી અજાણતા નીકળી ગયું, માતાજી, તમે અહીંયા? પછી ઘર માલિકે કહ્યું કે વર્ષો પહેલાં અહીંયા એક દુર્ઘટના થઈ હતી, ત્યારથી આ મંદિર બંધ છે. પણ હર્ષદભાઈ ડર્યા નહીં. દરરોજ કામ શરૂ કરતાં પહેલાં એ મંદિર સાફ કરતા, દીવો કરતા અને એક પણ શબ્દ માંગ્યા વગર માત્ર ત્યાં હાજરી આપતા. ધીમે ધીમે અજીબ ફેરફાર થવા લાગ્યો. એ જે લાકડાને સ્પર્શ કરે ને એ એની જાતે જ આકાર લેતું. એમનું કામ જોઈને લોકો આશ્ચર્ય પામવા લાગ્યા. ઓર્ડરો વધવા લાગ્યા, આવક વધી, જીવનમાં સ્થિરતા આવી. પણ હર્ષદભાઈના ચહેરે હજી પણ એક અધૂરી ખામી હતી. એક સાંજ કમળાબેનનું ચહેરો એકદમ ફીકો થઈ ગયો હતો. એમણે ધીમેથી કહ્યું કે મને કેટલાક દિવસથી કંઈક બદલાયું લાગે છે. થોડા સમય પહેલાં એમને શરીર પર તકલીફ થઈ હતી. ચેકઅપ કરાવ્યું અને ચેકઅપ કરાવ્યા બાદ ડૉક્ટર થોડીવાર રિપોર્ટ જોઈને સ્મિત કર્યું અને એમને અભિનંદન આપ્યા કે તમે માતા પિતા બનવા જઈ રહ્યા છો.
કમળાબેન તો ત્યાં જ રડી પડ્યા. હર્ષદભાઈનું માથું પણ આપમેળે ઝૂકી ગયું અને એ રણનું સપનું એમને યાદ આવ્યું, સૂકું ઝાડ અને પાણીની બૂંદ. પણ ચમત્કાર અહીં અટક્યો નહીં. જે હવેલીમાં મંદિર ખુલ્યું હતું ત્યાં વર્ષોથી ચાલતા ઝઘડા બંધ થઈ ગયા. ઘર માલિકે કહ્યું, જ્યારથી અહીંયા દીવો થાય છે ને ત્યારે ઘરમાં શાંતિ છે. હર્ષદભાઈએ ગામના લોકોને બોલાવીને એ મંદિર ફરી શરૂ કરાવ્યું. આજે ત્યાં રોજ દીવો થાય છે અને અનેક લોકો કહે છે કે અહીં કંઈક માનો ચમત્કાર છે. હર્ષદભાઈ આજે પણ પહેલાં જેવા જ છે, ફક્ત એક જ ફરક છે, હવે જ્યારે એ દીવો કરે છે ને ત્યારે કંઈ માંગતા નથી, ફક્ત એટલું જ બોલે છે, માં તમે જે આપ્યું એ વિશ્વાસ માટે પૂરતું છે. જય માતાજી. મિત્રો, માતાજીનો આ પરચો આપ સર્વે ભક્તોને કેવો લાગ્યો આપ જરૂરથી કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને જરૂરથી શેર કરજો.